ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ છે રાજાને એની ભક્તિથી ભગવાન મળ્યા। બહુ સુંદર વાર્તા છે, આધ્યાત્મિક। એક નગરના રાજા હતા, બહુ સરસ ભક્તિ તપસ્યા કરતા હતા। 2-2 મહિના 4 મહિના જંગલની અંદર તપસ્યા કરવા માટે જાય। એક દિવસ રાજા એમના પત્નીને, મંત્રીને બધાને કહે છે કે મારી ઈચ્છા 1-2 મહિના જંગલમાં તપસ્યા કરવા જવાની છે, તો મારી પાછળ તમે સારી રીતે આ રાજ દરબારને સંભાળજો। 1-2 મહિનામાં હું તપસ્યા કરીને આવી જઈશ। પત્ની કહે છે ભલે। પત્ની જોડેથી, મંત્રી જોડેથી, રાજ દરબારીઓ જોડેથી વિદાય લીધી અને રાજા ઘોર જંગલમાં એક ઝાડ નીચે બેસી ગયા તપસ્યા કરવા। બહુ સરસ દિલથી તપસ્યા કરતા હતા, ભગવાનને યાદ કરતા હતા। મન બુદ્ધિ ભગવાનની અંદર એકાગ્ર કરી દીધું હતું અને એટલા દિલથી પરમાત્માને યાદ કરી રહ્યા હતા કે પરમાત્માની જે યાદ હતી રાજાની, એ બ્રહ્મલોકમાં રિયેલ પરમાત્મા સુધી એના દિલનો અવાજ પહોંચતો હતો અને ભગવાને બ્રહ્મલોકમાં રહ્યા વિચાર્યું કે આ રાજા મારો પરમ ભક્ત છે, બહુ દિલથી મારી ભક્તિ કરે છે, દાન પુણ્ય કરે છે, સારા કર્મ કરે છે, તો હવે એને એના કર્મનું મારે ફળ આપવું પડે। રાજાની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું રાજાને, રાજા આંખ ખોલ, દેખ તું જેને વર્ષોથી પોકારી રહ્યો છે એ તારી સામે ઊભા છે। જેવી આકાશવાણી સાંભળી રાજાએ આંખ ખોલી તો રાજાની સામે ભગવાન ઊભા હતા। ભગવાનને જોઈ અને રાજા ખુશ થઈ ગયો, ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાને ધન્ય ધન્ય સમજવા લાગ્યો। 2 હાથ જોડીને કહે છે ભગવાનને, પરમાત્મા કેટલા સમયથી હું ભક્તિ કરતો હતો, ત્યારે આજે મને મારી ભક્તિનું ફળ મળ્યું। આજે તમારા દર્શન થયા અને મારું જીવન સાર્થક થઈ ગયું। ભગવાન રાજાને કહે છે કે બેટા, તારી ભક્તિથી હું બહુ પ્રસન્ન થયો છું, માગો, તમે જે માગો એ હું તમને આપીશ। રાજાને કહે છે માગ, જે માગો એ આપો। રાજાએ કીધું ભગવાન, મારી જોડે મોટો મહેલ, ધન, સંપત્તિ, તંદુરસ્ત કાયા, પરિવાર બધું જ છે ભગવાન, હવે મારે બીજા કશાની જરૂર નથી, બસ એક તમારા દર્શનની અભિલાષા હતી, એ પૂરી થઈ ગઈ અને પોતાને હું ધન્ય ધન્ય અનુભવ કરવા લાગ્યો। ભગવાન કહે છે કે બેટા, મારો નિયમ છે, જે કોઈ ભગતને જ્યારે હું દર્શન આપું ત્યારે હું એને વરદાન અવશ્ય આપું છું। તારી જે ઈચ્છા હોય એ વરદાન તું માગ, તું જે વરદાન માગીશ એ હું તને આપીશ। એટલે રાજાએ મનમાં વિચાર્યું કે મારા જીવનમાં તો બધી જ પ્રાપ્તિ છે,
મારે કોઈ અપ્રાપ્તિ છે જ નહીં જે ભગવાન જોડે વરદાનમાં માગું. પણ જેવા ભગવાન મને મળ્યા ને એવા મારા નગરના લોકોને મળે એવી ઈચ્છા છે. એટલે એક કામ કરવા દે, ભગવાન જોડે આ જ વરદાન માગવા દે કે મારા નગરના લોકોને તમે દર્શન આપો. રાજા કે છે પરમાત્માને, ભગવાન તમારે જો મને વરદાન આપવું જ છે તો પછી મને એવું વરદાન આપો કે જેવા તમે મને મળ્યા, મને તમારા દર્શન થયા, એવા મારા પત્નીને, મારી સંતાનોને અને મારા નગરના હર લોકોને મળે. તમારા દર્શન બધાને થાય. ભગવાન કે છે બેટા, એ બધાએ ભક્તિ નથી કરી તો એ બધાને કેવી રીતે મારી પ્રાપ્તિ થાય? જે મારી ભક્તિ કરે છે એને હું પ્રાપ્ત થઉં છું. તે ભક્તિ કરી એટલે તને હું મળ્યો. તારા નગરના, તારા પરિવારના એ બધા તો મને યાદ કરતા નથી, એ બધા તો મારી એટલી ભક્તિ નથી કરતા, તો એમને હું ક્યાંથી મળું? રાજા કે છે ભગવાન બીજું મારે કાંઈ જોતું નથી. મેં કીધું ને મારી જોડે બધું છે, કાયાય તંદુરસ્ત છે, પરિવાર છે, મહેલ છે, ધન સંપત્તિ છે, તો બીજું હું શું વરદાનમાં માંગુ? તમારે મને આપવું હોય તો આ વરદાન આપો. ભગવાન કે છે ભલે. રાજાને કે છે હે રાજન, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું એટલે હું તને વરદાન આપું છું કે કાલે જ્યારે સૂરજ આથમે એ પહેલા તું તારા નગરના બધા લોકોને સામે જે પહાડ છે એ ટેકરી ઉપર લઈને આવજે. ત્યાં હું તારા નગરના બધા લોકોને મળીશ અને બધાને દર્શન આપીશ. રાજા તો ખુશ થઈ ગયા, ભગવાનનો ધન્યવાદ કર્યો અને નગર તરફ નીકળ્યા. જેવા નગરમાં આયા, એમના પત્નીને, બાળકોને, મંત્રીને, કારોબાર વાળા સભ્યોને બધાને રાજા મળ્યા અને રાજાએ કીધું હાલ ને હાલ દરબાર ભરાવો, મારે એક અગત્યની જાહેરાત કરવી છે. નગરના જેટલા પણ ભાઈઓ બહેનો છે બધાને રાજ દરબારમાં હાજર થવાની આજ્ઞા આપો. તરત સૈનિકો ઉપડ્યા, ગલીએ ગલીએ જઈને રાજાનો ઢંઢેરો પીટાવા લાગ્યા કે નગરના ભાઈઓ બહેનો, અત્યારે હાલ રાજાએ દરબારમાં બધાને બોલાયા છે અને દરેક ભાઈઓ બહેનો અત્યારે નગરમાં હાજરી આપશે. થોડી વારમાં તો નગરના બધા લોકો રાજમહેલમાં, રાજ દરબારમાં આવી ગયા. રાજાએ રાજ દરબારમાં આયા, સિંહાસન પર બેઠા અને સિંહાસન પર બેઠા પછી નગરના દરેક ભાઈઓ બહેનોને કહે છે કે આજે મેં તમને બધાને એટલા માટે એકઠા કર્યા છે કે મારે તમને બહુ ખુશીના સમાચાર આપવાના છે. એ સમાચાર સાંભળીને તમે બધા ખુશ થઈ જશો અને એ સમાચાર એ છે કે મારી ભક્તિથી પરમાત્મા મને પ્રસન્ન થયા હતા અને પરમાત્માએ મને વચન આપ્યું છે કે આવતીકાલે સૂરજ આથમે એ પહેલા પહાડ ઉપર પરમાત્મા આપણને નગરના સર્વ ભાઈઓ બહેનોને દર્શન આપશે. નગરના બધા ખુશ થઈ ગયા કે રાજાને તો એટલા માટે ભગવાન મળ્યા કે ભક્તિ કરતા હતા, પણ આપણે બધાએ તો કોઈ એટલી ભક્તિ નથી કરી અને તોય આપણને ભગવાનના દર્શન થશે. કેટલા ભાગ્યવાન છીએ આપણે
કે આપણા રાજાના હિસાબે આપણને ભગવાન મળશે. નગરના બધા ખુશ થઈ ગયા. રાજાએ કીધું કે આવતીકાલે સવારમાં બધા રાજમહેલ આગળ ભેગા થશું અને ત્યારબાદ આગળ પરમાત્માએ બતાવેલી જગ્યા ઉપર આપણે બધા દર્શન કરવા જશું. ભગવાનના દર્શનની પ્રાપ્તિ થશે આપણને. બધા કે છે ભલે. રાજ દરબાર પૂરો થયો. રાજાને તો રાત્રે ઊંઘે નથી આવતી. કાલ સવાર પડે એટલે નગરના બધા ભાઈ બહેનોને ભેગા કરી અને જંગલમાં પહાડી ઉપર ભગવાને બતાવેલા સ્થાન ઉપર પહોંચાડી દઉં એટલે બધાને પરમાત્માના દર્શન થાય. અને મારા આખા નગરના ભાઈ બહેનોને જ્યારે પરમાત્માના દર્શન થશે એટલે હું ધન્ય ધન્ય. પછી મારી કોઈ બીજી ઈચ્છા કામનાઓ છે નહીં. બીજે દિવસની સવાર પડી એટલે નગરના માણસો ધીરે ધીરે બધા રાજમહેલ આગળ એકઠા થયા. અને રાજમહેલ આગળ જ્યારે નગરના બધા લોકો આવી ગયા એટલે રાજાએ કીધું કે ચલો આપણે બધાએ હવે જંગલમાં જવાનું છે. અને ત્યાં જંગલમાં જે પહાડી છે ત્યાં પહાડી ઉપર આપણને પરમાત્મા દર્શન આપવાના છે. કરીને રાજા, એમના પત્ની અને નગરના બધા લોકો પરમાત્મા દર્શન માટે આગળ નીકળ્યા. રસ્તામાં જતા ચાલતા રસ્તામાં મોટો ચાંદીનો ઢગલો પડ્યો હતો. હવે આટલા બધા ચાંદીના જે ઘરેણા જોયા અને ચાંદીના જે ઢગલો પડેલો હતો એ જોઈને નગરના લોકો દોડ્યા અને પહેરેલા જે પોતાના વસ્ત્ર હતા એની અંદર ચાંદી ભરવા લાગ્યા. રાજા કહે છે નગરના લોકોને કે તમે ક્યાં ચાંદીમાં ફસાવશો? આપણને તો પરમાત્માની પ્રાપ્તિ થઈ રહી છે. સંધ્યા વેળા થાય એ પહેલા આપણે પહાડી ઉપર પહોંચવાનું છે. ચલો ચલો બધા. 25% નગરના લોકો ચાંદી સમેટવામાં પડી ગયા અને રાજાને કહે છે રાજાજી, અમારે ભગવાન નથી જોતો, અમારે સંપત્તિ જ જોતી છે. આટલી બધી જો ચાંદી મળશે અમારું જીવન સુખી સુખી બની જશે. અમારે કોઈ ભગવાનની જરૂર નથી. અમે તો આ જ ચાંદી લઈને ઘરે જઈએ છીએ. ગામના 25% લોકો તો ત્યાંથી જ પાછા વળી ગયા. બાકીનાને લઈને રાજા આગળ વધ્યા. અડધા જંગલમાં પહોંચ્યા. ત્યાં સોનાનો ઢગલો પડેલો, સુંદર સુંદર અલગ અલગ ઘરેણા હતા. હવે ચાંદીમાં તો બહુ લોકોને આકર્ષણ નતું થયું, પણ જેવા સોનાના ઘરેણાનો ઢગલો જોયો નગરના બધા લોકો ઘરેણા સમેટવામાં લાગી ગયા. પેલાને એમ થાય હું જાજા લઈ લઉં, પેલાને એવું થતું હતું હું જાજા લઈ લઉં. બધા પડાપડી કરવા લાગ્યા ઢગલા ઉપર, બને એટલા ઘરેણા એકઠા કરવા માટે. કોઈ તો પોતાના પહેરેલા અડધા વસ્ત્રો નીકાળી અને અંદર ઘરેણા ભરવા લાગ્યા. રાજા બૂમો પાડે છે આપણી જોડે સમય નથી, અડધો દિવસ વયો ગયો છે, સંધ્યા વેળા પેડા આપણને પરમાત્મા મળવાના છે, એ પહેલા આપણે બધાએ ટેકરી ઉપર પહોંચવાનું છે. તમે આ સોનામાં મોહમાયા ન રાખો. પણ નગરના કોઈ લોકો રાજાનું માનતા નથી. બધા સોનું સમેટવા લાગી પડ્યા. રાજા સમજી ગયા કે આ લોકો હવે આમાંથી નહીં નીકળે, નહીં આવે. રાજા અને એમના પત્ની ચાલતા થયા આગળ જતા સુંદર સાચા હીરેના ઘરેણા હતા.
સુંદર સાચા હીરાના ઘરેણા પડેલા એ જોઈને રાણીની બુદ્ધિ એમાં ગઈ. સોનાના ઘરેણા તો મેં જોયા છે અને બચપનથી પહેર્યા છે, પણ હીરાના ઘરેણા તો કોઈ દી જોયા નતા. આજે પહેલી વાર જોયા. કેટલા સુંદર સુંદર હીરાના ઘરેણા છે. આવા ઘરેણા પહેરીને જ્યારે હું રાજ દરબારમાં આવીશ ત્યારે તો લોકો બધા મારી સામુ જ જોઈ રહેશે, મારા ઘરેણાને જોતા જ રહી જશે. તો રાણી એ હીરાના ઘરેણા સમેટવા માંડ્યા, અને જેવા હીરાના ઘરેણા સમેટવા માંડ્યા એટલે રાજાએ કીધું રાણીને, આ શું કરી રહ્યા છો તમે? આપણે તો પરમાત્મા પ્રાપ્તિ માટે નીકળ્યા છીએ. આ હીરાના ઘરેણાથી આપણે શું લેવા દેવા છે? પરમાત્મા મળે એટલે સર્વસ્વ મળી જાય, અને તમે આ હીરાના ઘરેણામાં લાગી ગયા છો. છોડો આ હીરાના ઘરેણાને અને ચલો, પરમાત્મા આપણો ઇંતજાર કરી રહ્યો છે. ભગવાન આપણને સંધ્યા વેળા પહેલા મળવાના છે, તો ચલો આપણે પરમાત્માને દર્શન કરીએ. રાણી રાજાને કહે છે, પરમાત્મા તો પછી એ મળશે. ભક્તિ કરીશું ને તો પરમાત્મા તો પછી એ મળશે, પણ આવા સાચા હીરાના ઘરેણા કોઈ દિવસે નહીં મળે. જિંદગીમાં પહેલી વાર જોયા છે આવા સાચા હીરાના ઘરેણા. એક કામ કરીએ, આપણે છે ને આ બધા હીરાના ઘરેણા સમેટી ભેગા કરી અને પેલા રાજમહેલમાં મૂકી આવીએ, પછી શાંતિથી ભગવાનને મળવા જઈએ. તો રાજા કહે છે રાણીને, પણ ભગવાને વચન આપ્યું છે કે સંધ્યા વેળા પહેલા એ દર્શન આપશે. આ ઘરેણા આપણે સમેટીએ, રાજમહેલમાં મૂકવા જઈએ, ત્યાંથી પાછા આવીએ ત્યાં સુધીમાં તો રાત પડી જાય. છોડો એ બધા ઘરેણા અને ચલો તમને પરમાત્માના દર્શન કરાવો. રાણી કે છે નહીં નહીં નહીં, મારે તો આ ઘરેણા જ જોતા છે બધા, મને તો આ જ પ્રિય છે ઘરેણા, અને હું તો આ બધા લઈને પેલા રાજમહેલ મૂકી આવું છું, પછી આવું છું ભગવાનના દર્શન કરવા. રાજા સમજી ગયા કે ગમે એટલું સમજાવું પણ હવે રાણી માનશે નહીં. એ નહીં માને, એ નહીં આવે પરમાત્માના દર્શન કરવા. એટલે રાજા પોતે રાણીને પણ રસ્તામાં મૂકીને આગળ નીકળ્યા. ચાલતા ચાલતા પહાડીની ટોચ પર પહોંચ્યા. સંધ્યા વેળાનો સમય થયો અને જેવા પહાડીની ટોચ પર પહોંચ્યા, આવાજ આવ્યો, રાજન આવી ગયા? હું તારો જ ઇંતજાર કરતો હતો બેટા, પણ તમે એકલા કેમ આયા? તમારા નગરના માણસોને કેમ ન લાયા? રાજા બે હાથ જોડીને ભગવાનને કહે છે, ભગવાન, બહુ પ્રયત્ન કર્યો મેં મારા નગરના માણસોને લાવવાનો, પણ મારા નગરમાંથી 25% પબ્લિક તો ભગવાન રસ્તામાં ચાંદીના ઢગલા હતા ને એ લઈને જ વહી ગઈ. બીજા ઘણા બધાને મેં સમજાઈને લાવવાનો પ્રયત્ન કર્યો, પણ રસ્તામાં ભગવાન સોનાના ઘરેણાના ઢગલા પડ્યા હતા. નગરના બધા લોકો સોનાના ઘરેણા સમેટવામાં પડ્યા, કોઈ મારું સાંભળતું નતું, મારું માનતું નતું, મારી સાથે આવવા કોઈ તૈયાર નતું. એટલે ભગવાન, હું ને મારા પત્ની બે ત્યાંથી નીકળી ગયા બધાને મૂકીને. ભગવાન કે છે, પણ તમારા પત્ની એ ક્યાં છે? એ બતાતા નથી ને. એ કે છે, ભગવાન, એને તો હું છે કે અહીંયા પહાડી સુધી લાયો હતો, પણ આ પહાડી આગળ નીચે અસલી હીરાના ઘરેણા હતા, અને મારા પત્નીને પહેલાથી ઘરેણાનો બહુ શોખ છે. અસલી હીરાના ઘરેણા મારી પત્નીએ જોયા તો મારી પત્ની એ બધા ઘરેણા સમેટીને મહેલમાં મૂકવા ગયા. મેં કીધું, ભગવાને વચન આપ્યું છે સંધ્યા વેળાએ મળવાનું, જો અત્યારે ભગવાન નહીં મળે તો પછી કોઈ દી નહીં મળે, પણ એ મારી વાત સાંભળવા તૈયાર નતા. અને બધા ઘરેણા
હીરાના લઈ અને ગયા મહેલ બાજુ. એટલે ભગવાન, હું તો બધાને છોડીને તમારા ચરણોમાં આવી ગયો. ભગવાન કે છે, મેં તને પહેલા જ કીધું તું બેટા કે એ બધાની ભક્તિ એટલી નથી જે મારી પ્રાપ્તિ થાય. તારી એકલાની ભક્તિ એટલી ઊંચી હતી કે તને મારા દર્શન થાય, મારી પ્રાપ્તિ થાય. એ બધી આત્માઓની ભક્તિ એટલી ઊંચી નથી, પણ તારી બહુ ઈચ્છા હતી એમને દર્શન કરાવવાની, એમના નસીબમાં નહોતું. એટલે મોહ માયાના બંધનોમાં ફરી જીવ પડ્યા અને ફરી હતા એના એ રસ્તે વયા ગયા. રાજાએ પરમાત્માએ એકલાએ રાજાને દર્શન આપ્યા અને વરદાનોથી રાજાની ઝોલી ભરપૂર કરી. આ જે વાર્તા છે એ વાર્તાનો સાર શું છે? ભગવત ગીતામાં ભગવાને કીધું છે કે જ્યારે ધરતી પર અતિ પાપ વધે, અતિ ભ્રષ્ટાચાર વધે, અતિ અનીતિ વધે, ત્યારે હું ધરતી પર અવતરણ કરું છું. પણ હું જ્યારે ધરતી પર અવતરણ કરું ત્યારે કોટોમાં કોઈ ને કોઈમાં કોઈ મને ઓળખે છે, બધા મને ઓળખતા નથી. જેવી રીતે ભગવાન આયા પણ રાજા સિવાય કોઈ નગરના માણસો ભગવાનને મળી ન શક્યા, એમ પરમાત્મા ધરતી પર આયા છે. સ્વયં પરમાત્મા આપણને ગીતા જ્ઞાન આપી રહ્યા છે. બ્રહ્માકુમારી સંસ્થાની અંદર જોડાયેલા દરેક ભાઈ બહેનોનું જીવનમાં બસ એક જ લક્ષ્ય છે કે પરમાત્મા જે ધરતી પર આયા છે એનો સંદેશ જન જન સુધી પહોંચાડીએ. જેમ રાજાનું લક્ષ્ય હતું કે આખા નગરના લોકોને ભગવાન મળે, પણ નસીબમાં હતા એને જ મળી શક્યા, બધાને ભગવાન ન મળ્યા. એમ અમારા બધાનું લક્ષ્ય છે કે ભગવાન જે સ્વયં ધરતી પર આવી અને આપણી આત્માનું કલ્યાણ કરી રહ્યા છે, તો ધરતી ઉપર રિયેલી દરેક આત્માને પરમાત્માનો સંદેશ મળે. પણ પેલા રાજા જેવું જ થાય છે. રાજાનું કોઈ સાંભળવા તૈયાર નતા. કોઈને ચાંદી ગમ્યું, કોઈને સોનું ગમ્યું, કોઈને હીરા ગમ્યા, અને બધા એ બધી વસ્તુઓ માટે ભગવાનના દર્શન કરવા તૈયાર નતા. એમ આ ધરતી પર કોઈને પોતાના રંગ રૂપમાં મોહ છે, કોઈને દેહધારીઓમાં મોહ છે, કોઈને સાધન સામગ્રીમાં મોહ છે, કોઈને ધન સંપત્તિમાં મોહ છે. હવે અમે તો ભગવાનના સેવકો જઈને સંદેશ આપીએ છીએ કે પરમાત્મા આયા છે, આવો અને એને મળો. પણ કોટોમાં કોઈ આત્મા આ સંદેશને સ્વીકાર કરે છે? બધાય સ્વીકાર કરતાય નથી અને બધાને પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. તો આ વાર્તાના સારમાં બસ ખાલી આટલું સમજવાનું છે કે મારે જો પરમાત્મા જોતો છે, મારે પરમાત્માના દર્શન કરવા છે, પરમાત્મા જો મારે જોતા છે, તો જ્યાં સુધી હું દેહના સંબંધો, સાધન સામગ્રી, ધન સંપત્તિથી ઉપરામ નહીં જઉં, ત્યાં સુધી મને પરમાત્મા પ્રાપ્તિ થશે નહીં. જેટલું જેટલું આ જગતથી આપણા જીવનને આપણે ન્યારું અને ઉપરામ બનાવતા જશું, એટલી એટલી એ પરમ હસ્તીની આપણને અનુભૂતિ થશે અને પરમાત્મા પ્રાપ્તિની અનુભૂતિ આપણે કરી શકીશું. જેમ રાજાએ પરમાત્મા જોડેથી વરદાનોની ઝોલી ભરી, એમ આપણે પરમાત્મા વરદાનોથી ભરપૂર બનીશું અને ઊંચે તે ઊંચી યોની પ્રાપ્ત કરીશું. તો આ વાર્તાના સારમાં બસ અમારો એ જ સંદેશ છે કે પરમાત્માને ઓળખો, પરમાત્મા અનુભૂતિ કરો
અને પરમાત્મા જોડેથી વરદાનોની ઝોલી ભરો. આ જે આધ્યાત્મિક વાર્તા છે એ તમને ભાઈ બહેનોને કેવી લાગી કોમેન્ટમાં લખીને મોકલજો. અને જો સાચે સારી લાગી તો લાઈક કરશો, શેર કરશો. ઓમ શાંતિ. ધન્યવાદ.